પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે? કે એના નાક પર નાનો ઘસરકો છે? બાળ દોસ્તો, તમે લખેલું શ્રુત લેખન ચકાસો. તમે ગુજરાતીનો ફકરો લખ્યો છે, તેથી લીટીની નીચે જ દરેક લીટી અડાડીને લખી હશે. હવે જુઓ, પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. આશ્ચર્યની જોડણી જુઓ, છેલ્લે રહ્યો પછી પૂર્ણ વિરામ છે. હવે જુઓ, એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? આ લીટીમાં એનાથી કહેવાઈ ગયું. ગયું પર અનુસ્વાર અને તે પછી અલ્પવિરામ મૂકવાનું હોય છે. ભલા આદમી પછી ઉદ્ગાર ચિહ્ન આવે. છેલ્લે કામ પછી પ્રશ્નાર્થ મૂકવાનું છે. મૂર્તિની જોડણી ચકાસો. ત્યાં વળી કોણ જોવાનું છે? એ વાક્યમાં ત્યાં ઉપર અનુસ્વાર અને છે, પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. છેલ્લે ફરીથી પ્રશ્નાર્થ આવે. આ આખો ફકરો એક માણસે બોલેલ છે, તેથી એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી. શબ્દ પહેલા અવતરણ ચિહ્ન મૂકેલું છે, જે ફકરો પૂરો થતા પૂરું થાય છે. બાળ દોસ્તો, તમે આટલા વિરામ ચિહ્નો અને જોડણીના પૂરતા ધ્યાન સાથે શ્રુત લેખન કર્યું જ હશે.